ભાવનગર શહેરના સરદારનગર બ્રહ્મકુમારીઝ પાસે રાત્રિ દરમિયાન કંચનબેન અને તેના ભાઈ ઉપર 4 થી 5 શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા બંને ભાઈ બહેનોને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના સરદારનગર બ્રહ્મકુમારીઝ પાસે રાત્રિ દરમિયાન કંચનબેન અને તેના ભાઈ ઉપર 4 થી 5 શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા બંને ભાઈ બહેનને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરની સરટી હોસ્પિટલમાં ભોગ બનનાર કંચનબેને જણાવ્યું હતું કે તેમના છૂટાછેડા થઈ ગયા હોય ત્યારે ત્યાં રહેતા સ્થાનિક ભરવાડ લોકો દ્વારા તેમને અને તેના ભાઈને રસ્તા ઉપર ઊભા રાખીને પાઇપ વડે મારવામાં આવ્યો હતો। જોકે છેલ્લા 4 મહિનાથી દખો ચાલતો હોવાનું મહિલાએ જણાવ્યું હતું। કંચનબેન શું થયું? સુરાભાઈએ માર્યું। ક્યાં વિસ્તારમાં? સરદારનગર બ્રહ્મકુમારીની સામે। શું લેવા મારો? કાંઈ નહીં, ભરવાડ લોકોને પણ મારા છૂટાછેડા થઈ ગયા છે તોય મને હેરાન કરે છે। કેટલા જણા હતા મારોમાં? 4-5 જણા હતા, ભરવાડ લોકો હતા। કેટલાને વાગ્યું? 2 જણા અને મારા ભાઈ મંડળને ને મને શેનથી માર્યા તમને? લોખંડના પાઇપથી। તમારું આખું નામ? કંચનબેન રવિભાઈ સોમેલિયા, ક્યાં રહેવાનું? સરદારનગર બ્રહ્મકુમારી મફતનગર। આ કેટલા ટાઈમથી માથાકૂટનો કહે તમારા હાલે? 3-4 મહિનાથી માથાકૂટ આવે છે। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર।